મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભવસંભવ અષ્ટકમાં દીનાનાથ ભટ્ટ પોતે વિદ્વાન છે, શાસ્ત્રોના જાણનારા છે, ભગવાનના સ્વરૂપને શાસ્ત્રીય કરીને એ જાણે છે કે ભગવાનનું સ્વરૂપ એ નેતિ વર્ણવાયમાં ન આવે એવું છે. અને એ પરમપિતા પરમાત્મા જીવો ઉપર બહુ કૃપા કરીને મનુષ્ય તન ધારણ કરીને પધાર્યા છે. એ ભગવાનની અતિ મોટી કૃપા અને દયા છે. એવા ભાવથી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં એ દીન ભાવે વંદના કરે છે. નિજ પાદ પયોજ કીર્તનમ સતતમ સ્યાદ ભવ જીવ ગોચરમ ઇતિ કુરુતે ક્રતુત્સવમ સહજાનંદ ગુરુમ ભજે સદા. પોતાના ચરણ કમળનું સ્મરણ જીવો સદાય રાખે એટલા માટે જે યજ્ઞ તથા ઉત્સવ સમયા કરે છે એવા સહજાનંદ સ્વામીને હું સદાય ભજું છું. ભગવાન કેવા દયાળુ છે કે અનેક જીવોને પોતાની આ મૂર્તિનો સંબંધ થાય, એમને સ્મરણ થાય, અનેક જીવો પોતાના યોગમાં આવે એટલા માટે એ પરમાત્મા મોટા મોટા યજ્ઞો અને ઉત્સવ સમયા કરે છે. ક્યારેક તો મહારાજ મેળામાં પણ પધારે, એમાં ઘણા જીવો આવ્યા હોય, એને આ પોતાના સ્વરૂપની ઓળખાણ થાય. શ્રીજી મહારાજ આ વખતે અનેક જીવોનું કલ્યાણ કરવા માટે પધાર્યા છે. પોતાની મૂર્તિનું દાન કરવા માટે મહારાજ પધાર્યા છે. એ ભગવાન ને પોતાનું સ્વરૂપ, પોતાની મૂર્તિ એ તો અગોચર છે. આ માયિક ઇન્દ્રિયો અંતઃકરણથી એ ભગવાન ગ્રહણ કર્યામાં આવે એવા નથી. પણ એ પ્રભુ કૃપા કરી અને સુલભ થાય, મનુષ્ય તન ધારણ કરીને આવે અને એમાં પણ જાજા જીવોને પોતાનું દર્શન થાય, પોતાના યોગમાં આવે એટલા માટે મોટા મોટા યજ્ઞો ઉત્સવ સમયા કરે, એમાં લાખો જીવો આવે અને એ મૂર્તિનું એમને દર્શન થાય. દર્શન કર્યા પછી એમનું સ્મરણ ચિંતવન એમને થયા રાખે. એટલા માટે કૃપા કરીને ભગવાન આ ઉત્સવ સમયા કરે છે. ભગવાનની કેવી દયા છે. પોતે હિંડોળે હિંચકે, બધાની સેવા પૂજા સ્વીકારે, મોટા મોટા યજ્ઞો કરે. એમની એક એક લીલા, એક એક ચેષ્ટા એ જીવોના કલ્યાણને માટે છે. એવા હે પ્રભુ તમારું હું ભજન કરું છું.
જીવ ગોચરમ, કે જીવને ગોચર થાય, નહીતર તો ભગવાન અગોચર છે. મુક્તાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું, ઘટ દર્શનમાં ખોળા ન લાદે, નર હરિને તરાતાણે, એ સુખની સીમા રે, વ્રજના વાસે માણે. ખટ દર્શન એટલે આપણા દર્શન શાસ્ત્રો છે, ન્યાય વગેરે, ન્યાય વેદાંત વગેરે. એમાં વિદ્વાનો ખૂબ શાસ્ત્રોનું વાંચન કરે, મંથન કરે, એની ચર્ચાઓ કરે, તોય એ ભગવાન મળે એવા નથી. એમનો જેવા છે એવા સમજાય એવા નથી, એનું દર્શન થાય એવું નથી. એવા ભગવાન ખટ દર્શનમાં ખોળા ન લાદે, તે નર હરિ નેતરા તાણે. એ ભગવાન દયા કરીને આ પૃથ્વી ઉપર પધારે, મનુષ્ય રૂપ ધારણ કર્યું હોય અને ઉત્સવ સમયા કરતા હોય, ભક્તોની સેવાને ભગવાન સ્વીકારતા હોય અને બધાને નજર સામે સુલભ થઈ જાય. અભણ ભક્તો હોય, ઓલા વિદ્વાનો હોય, એને મળે નહીં. એ ગામડાના અભણ ભક્તો હોય, એને ત્યાં ભગવાન પધારે, એમની સાથે વાતો કરે, એમની સેવાને સ્વીકારે અને ઝાઝા જીવોને પોતાનો સંબંધ થાય, એટલા માટે આવા મોટા સમયાઓ કરીને ઝાઝા જીવને પોતાના સ્વરૂપની ઓળખાણ થાય. એને પોતાનું દાન આપે છે ભગવાન, દર્શન દાન, જેથી કરીને એ જીવોને પોતાનું ચિંતન થાય, સ્મરણ થાય. નિજ પાદ પયોજ કીર્તનમ સતતમ સ્યાદ. સેજે સેજે દર્શન કર્યું હોય યાદ આવે અને એ જીવનું કલ્યાણ થાય. એમ કૃપા કરીને ભગવાન આવા મોટા મોટા ઉત્સવ સમયા કરે અને મહારાજ બધે માણકી અસવાર થઈને વિચરણ કરે. કેવી ભગવાનની દયા! એ પૂર્ણ કામ પરમાત્મા, અગોચર એવા પરમાત્મા એ ગોચર થઈ અને બધા જીવોને સુલભ થયા. મહારાજે બધે વિચરણ કર્યું, ઉત્સવ સમયા કર્યા. કેવી દયા ભગવાને કરી! એવા હે દયાળુ પ્રભુ, તમારું હું સદાય ભજન કરું છું. દીનાનાથ ભટ્ટને પણ ગોચર થયા હતા. એ મહારાજને આ સ્તુતિ કરે છે. મહારાજ ધામમાં ગયા પછી આ સ્તુતિ નથી કરી. આ સ્તુતિ બનાવી દીનાનાથ ભટ્ટે મહારાજને આ સ્તુતિ સંભળાવી છે. એમને પોતાને ગોચર છે. અને વાલા ભક્તજનો, આપણને પણ એ ભગવાનના લીલા ચરિત્રો નિષ્કુળાનંદ સ્વામીએ બહુ દયા કરી. ભક્ત ચિંતામણીમાં મહારાજના ચરિત્રો લખ્યા. આમ આંખે દેખો અહેવાલ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યો. મહારાજ એક ગામથી બીજે ગામ જતા હોય, ઉત્સવ સમયાઓ કર્યા હોય, એ મહારાજની મૂર્તિનું વર્ણન સ્વામીએ કર્યું. તો આજે આપણને આ ગ્રંથો દ્વારા, ચરિત્રો દ્વારા આપણે મહારાજના ચરિત્રો ગાઈ શકીએ છીએ અને એમનું ચિંતન સ્મરણ થાય એવું સુલભ આ સંતોએ આપણા માટે કર્યું. અને મહારાજે પોતે પોતાની હયાતીમાં આ ગ્રંથો બનાવરાવ્યા. ભક્ત ચિંતામણી ગ્રંથ એનું પ્રૂફ પણ મહારાજે જોયું અને મહારાજે ચરિત્રો કર્યા અને સ્વામીએ ભક્ત ચિંતામણીમાં ગૂંથ્યા. અને આવી રીતે ભગવાન સુલભ થયા. આપણને મહારાજની મૂર્તિ સંભાળવાનું, એમના ચરિત્રો સંભાળવાનું સુલભ થયું. એવી દયા મહારાજે આ ઉત્સવ સમયાઓ કરી, લીલાઓ કરી અને આપણને સુલભ થયા.
એવા અતિ દયાળુ કૃપાળુ પરમાત્મા હું તમને વંદન કરું છું અને તમારું સદાય ભજન કરું છું એવી દીનાનાથ ભટ્ટે મહારાજની સ્તુતિ કરી. સહજાનંદ સ્વામી મહારાજની જય. કેમ થયું? કેટલી મિનિટ?